નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। ગજ અને અસુરના મિલનથી ગજાસુર નામના રાક્ષસનો જન્મ થયો। તેમનો ચહેરો પથ્થર જેવો હોવાને કારણે તેઓ ગજાસુર તરીકે ઓળખાવા લાગ્યા। ગજાસુર ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને ભગવાન શિવ વિના પોતાની કલ્પના પણ કરી શકતો ન હતો। ભોલે ભંડારી ગજાસુરની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા કહ્યું। ગજાસુરે કહ્યું, પ્રભુ, તમારી પૂજામાં આપણે જીવજંતુઓ અને પક્ષીઓથી થતા વિક્ષેપથી મુક્ત થવું જોઈએ। તેથી મારા શરીરમાંથી હંમેશા તેજસ્વી અગ્નિ નીકળવો જોઈએ, જેથી કોઈ નજીક ન આવે અને હું કોઈ પણ અવરોધ વિના તમારી પૂજા ચાલુ રાખી શકું। મહાદેવે ગજાસુરને ઈચ્છિત વરદાન આપ્યું। ગજાસુર ફરી ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયો। હજારો વર્ષની કઠોર તપસ્યા પછી ભગવાન શિવ ફરી પ્રગટ થયા અને કહ્યું, તમારી તપસ્યાથી પ્રસન્ન થઈને મેં તમને ઈચ્છિત વરદાન આપ્યું હતું। હું ફરીથી ખુશ છું। મને કહો, હવે તમારે શું જોઈએ છે? ગજાસુર કોઈ ઈચ્છાથી તપસ્યા કરતો ન હતો। તેને શિવની પૂજા સિવાય બીજું કંઈ ગમતું ન હતું। પરંતુ જ્યારે ભગવાને તેને વરદાન માગવાનું કહ્યું ત્યારે તે વિચારવા લાગ્યો। ગજાસુરે કહ્યું, જો કે મેં કોઈ ઈચ્છાથી તપસ્યા નથી કરી, પરંતુ જો તમારે મને કંઈ આપવું હોય તો તમે કૈલાસ છોડીને મારા પેટમાં નિવાસ કરો। નિર્દોષ ભંડારીનો અંત ગજાસુરના પેટમાં થયો। માતા પાર્વતીએ તેને શોધવાનું શરૂ કર્યું, પરંતુ તે ક્યાંય મળ્યો નહીં। ભગવાન વિષ્ણુને યાદ કરીને તેમણે ભગવાન શિવને શોધવા કહ્યું। બહેન, ઉદાસ ન થાઓ। ભોલે ભંડારી પાસે કોઈ પણ માગી શકે છે અને તે આપશે। વરદાન સ્વરૂપે તે ગજાસુરના પેટમાં રહે છે। શ્રી હરિએ લીલા કરી। તેણે નંદી બળદને નૃત્યની તાલીમ આપી અને પછી તેને ખૂબ શણગાર્યા પછી તેને ગજાસુરની સામે નૃત્ય કરવાનું કહ્યું। શ્રી હરિ પોતે ગોવાળના રૂપમાં આવ્યા અને વાંસળી વગાડવા લાગ્યા। નંદીએ વાંસળીની ધૂન પર એટલું સુંદર નૃત્ય કર્યું કે ગજાસુર ખૂબ જ ખુશ થઈ ગયો। તેણે ગોવાળિયાના વેશમાં આવેલા શ્રી હરિને કહ્યું, હું તમારાથી ખુશ છું। આટલા વર્ષોના ધ્યાનને લીધે મારામાં વૈરાગ્ય કેળવાયું હતું। તમે બંનેએ મારું મનોરંજન કર્યું છે। એક વરદાન માટે પૂછો। શ્રી હરિએ કહ્યું, તમે શિવના પરમ ભક્ત છો। ભગવાન શિવની કૃપાથી એવું કંઈ નથી જે તમે અમને ન આપી શકો, પરંતુ જો તમને ના પાડવામાં આવે તો પૂછતી વખતે સંકોચ થાય છે। શ્રી હરિની સ્તુતિથી ગજાસુર પોતાને ભગવાન માનવા લાગ્યો। તેણે કહ્યું, તમે મને રૂબરૂ શિવ માની શકો છો। આ દુનિયામાં મારા માટે કશું જ અશક્ય નથી। હું તમને તમારું ઈચ્છિત વરદાન આપવાનું વચન આપું છું। શ્રી હરિએ ફરીથી કહ્યું, તમે તમારી વાતથી પાછા હશો નહીં। ગજાસુરે તેમને ધર્મને સાક્ષી તરીકે રાખવા સંમત થયો। પછી શ્રી હરિએ તેમની પાસે ભગવાન શિવને તેમના ગર્ભમાંથી મુક્ત કરવા માટે વરદાન માગ્યું। ગજાસુર પ્રતિબદ્ધ હતો। તે સમજી ગયો કે જે તેના પેટમાં ભગવાન શિવના નિવાસનું રહસ્ય જાણે છે તે કોઈ સામાન્ય ગોવાળો નથી, તે ચોક્કસપણે ભગવાન વિષ્ણુ જ આવ્યા છે। તેણે શિવજીને મુક્ત કર્યા અને શિવજી પાસેથી એક છેલ્લું વરદાન માગ્યું। તેણીએ કહ્યું, ભગવાન, તમને મારા ગર્ભમાં લઈ જવાનો, કોઈને નુકસાન કરવાનો કોઈ હેતુ ન હતો। હું ફક્ત તમારી સાથે યાદ કરવા માંગતો હતો। તમે તમારા શરીરને છોડ્યા પછી જીવનની કોઈ કિંમત નથી। માટે હે પ્રભુ, મને એવું વરદાન આપો કે મારા શરીરના કોઈ પણ અંગની હંમેશા તમારી સાથે પૂજા થાય। ભગવાન શિવે તેને તે વરદાન આપ્યું હતું। શ્રી હરિએ કહ્યું, ગજાસુર, તમારી શિવ પ્રત્યેની ભક્તિ અદ્ભુત છે। શિવની ઉપાસનામાં વ્યસ્ત રહો। જ્યારે સમય આવશે ત્યારે તમને એવું સન્માન મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। જ્યારે ગણેશનું માથું તેમના શરીરથી અલગ થઈ ગયું
ત્યારે શ્રી હરિએ ગજાસુરનું માથું કાપી નાખ્યું અને તેણે ગણપતિના શરીર સાથે જોડીને જીવિત કર્યું. આ રીતે તેઓ સૌ પ્રથમ ભગવાન શિવના પ્રિય પુત્ર તરીકે પૂજવામાં આવ્યા.